પ્રકરણ 40 તુલસી વ્રત. વિદ્યાર્થી બામણ હતો. રાજાની રાણી હતી. રાણીએ તો બામણને બોલાવ્યો છે. કીધું છે કે ભાઈ ભાઈ વ્રત કાઢ. વ્રત કાઢ્યા, વર્તુલા કાઢ્યા. પહેલું વ્રત બ્રહ્માનું કાઢ્યું, બીજું વ્રત વિષ્ણુનું કાઢ્યું, ત્રીજું વ્રત સૂરજનું કાઢ્યું, ચોથું વ્રત તુલસીમાનું કાઢ્યું. ભાઈ ભાઈ મારે કયા વ્રત ઉપર લેણું છે? બાઈ તમારે તુલસીમાના વ્રત ઉપર લેણું છે. દીકરી ઉપર લેણું છે કે અલેણું? લેણું તો છે, પણ દીકરી તમારી શોક્ય થાય. હા કહે છે કોઈ? 1 કરતાં 21,000 છે. જઈને દીકરીની વગડામાં મેલી આવો. ધાવણી દીકરીને તો વગડામાં લઈ ગયા છે. નગન કરીને વડલાની પોયલમાં મેલી છે. વડ માથે મધનું પોળું જામેલું છે. એ તો અદાડે ઉજરે છે. તુલસી માએ લક્ષ્મીનો વેશ લીધો છે. જંગલમાં તો આળિયા ને જાળિયા, કાચના કમાડિયા, પારણા ને પાણિયારા, રસસગ ને નવ નદ થઈ ગઈ છે. બેઠા બેઠા લક્ષ્મીજી રેંટિયો કાંતે છે. રાજાની કુંવરી તો રમતી રમતી આવી છે. માતાજીને તો પગે પડી ગઈ છે. બાઈ બાઈ બેન ઊભી થા. તુલસીની પૂજા કરતી જા, તારે સૌ સારાવાના થશે. રાજા શિકારે ચડ્યો છે. વડલાની વડવાએ ઘોડો બાંધ્યો છે. જોબનવંતી અસ્ત્રે દીઠી છે. રાજાએ તો માંગું નાખ્યું છે. કોરો ચૂડિયો લાવ, લીલું પાનેતર લાવ. હું પરણાવું, તું હથેવાડે પરણી જા. રાજા તો પરણ્યો છે, વગડામાં રહ્યા છે. એને તો 5 પુત્ર થયા છે. રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ. 5 ભાઈ ભેળા રમે છે. શોક્યે તો દાસીને મોકલી છે. ઝેરના પ્યાલા મોકલ્યા છે. શીખવાડીને મોકલી છે. રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ. તમારી મોટેરી માએ દૂધ સાકરના પ્યાલા મોકલ્યા છે. આ લ્યો પી જાઓ. કુંવરિયાઓએ તો જવાબ દીધો છે, અમારે તો નાવા છે, ધોવા છે, તુલસી પૂજા કરવી છે. મેલો તુલસી માને ક્યારે? તુલસીમાં દેશે ને અમે પીશું. કુંવરની માએ પણ એમ કીધું છે. હું કાલી ઘેલી કાંઈ ન જાણો. તુલસી માને ક્યારે મેલો? તુલસીમાં આલે ને કુંવર પીવે. તુલસી માએ તો ઝેરના હતા તે ઢોળી નાખ્યા, દૂધ સકરના કરી નાખ્યા. 5 કુંવડા પી ગયા. પી કરીને રમવા ગયા. અપરમાએ તો દાસીને મોકલી છે. જા તો દાસી શું કરે છે? રોતા હોય તો રોવા લાગજે, કૂટતા હોય તો કૂટવા લાગજે. દાસીએ તો આવીને કહ્યું છે, એ તો એ રૂપાળા રમે, ધોળા ધોળા ફૂલ જેવા. અપરમાએ તો બીજેથી એરું વીંછી ને પરડોતરા મોકલ્યા છે. દાસીએ જઈને કહ્યું છે, રાજકરણ, રવિકરણ, દેવકરણ, વીજકરણ, સૂરજકરણ, લ્યો આ તમારી મોટીરી માએ મોકલ્યા છે. સોનાના સાંકડા, રૂપાના વાંકડા, આ લ્યો આ પહેરો. કુંવરિયાએ તો જવાબ દીધો છે, અમારે તો નાવા ધોવા છે, તુલસી પૂજા કરવી છે. મેલો તુલસીમાને ક્યારે? તુલસીમાં દેશે ને અમે પહેરશું. કુંવરિયાની માએ પણ એમ જ કીધું છે કે હું તો કાલી ઘેલી કાંઈ ન જાણું. તુલસીમાને ક્યારે મેલો? તુલસીમાં આલે ને કુંવર પીવે. એરું પરડોતરા મટી ગયા છે. તુલસીમાએ સોના રૂપાના સાંકડા કરી નાખ્યા છે. 5 ભાઈઓએ પહેરી લીધા છે. પહેરીને હોંશે હોંશે રમવા ગયા છે. જા જા દાસી શું થયું છે? રોતા હોય તો રોવા લાગજે, કૂટતા હોય તો કૂટવા લાગજે. દાસી તો જઈને જોઈ આવે છે. એ તો એ રૂપાળા રમે, ધોળા ધોળા ફૂલ જેવા. કારભારીએ તો વાત કરી. એ તેને તુલસી પસંદ છે. માથે તુલસીમાનો હાથ છે. એ મરે એમ નથી. અપરમાએ તો રથ જોડાવ્યો છે. હવે તો વનમાં હાલી નીકળી છે. કારભારી તુલસીના છોડવા ખેંચી કાઢો. રાણીજી રાણીજી 50 દેતા હો તો 5 દેજો, પણ લીલા ઝાડ મારાથી નહીં ખેંચાય. લીલા ઝાડમાં તો જીવ રમે છે. રાણીએ તો કોદાળી લીધી છે. એ તો તુલસીને ખોદવા ઉતરી છે. 1, 2 ને 3 ટચકા કરે ત્યાં તો રાફડામાંથી સરફ ફટક્યો આવ્યો છે. તુલસીમાં કોપવાન થયા છે. બાઈના તો મરતુક નીપજ્યા છે. બાંદડી તો વનમાં જાય છે. નવી રાણીને ગોતતી જાય છે. આવીને કહે છે કે તમારી બહેન તમને મળવા આવતા હતા, ત્યાં એમને સરફ ડસ્યો છે. બાઈ તો તુલસીમાં પાસે પહોંચી છે. પગે પડીને કરગરવા માંડે છે. માતાજી મારી બહેનને સજીવન કરો. તુલસીમાએ તો અમીનો કુંપો ને કરણની કામ આપ્યા છે. લઈને બાઈ તો ચાલી છે. શોક્યના મળદા માથે અમી છાંટ્યા છે. કરણની કામ અડકાડી છે. શોક્ય તો આળસ મળીને બેઠી થઈ છે. નવી રાણીના પગમાં પડે છે. બેન બેન મારે પગે શીત લાગો છો? પગે તો તુલસીમાને લાગો. તુલસીમાં. એક દીકરી તેમ બીજી એ દીકરી. ડાબી જમણી 2 સરખી રાખજો. બેન તું ને તુલસીમાં કેમ પ્રસન્ન થયા? હું તો નાહી ધોઈને તુલસી ક્યારે પાણી રેડતી, તુલસીમાનું વ્રત કરતી. બેન મને કહે, હું ઈ કરું. આગલી વાર્તાનું પાઠાંતર. ભાગ 1. બામણ ને બામણી હતા.
તે હાલ્યા તીરથ કરવા. હાલતા હાલતા હાલ્યા જાય છે. ત્યાં એક સરોવર આવ્યું. બામણ અને બામણીએ નાહી ધોઈ તુલસીને ક્યારે ટીમ્બણ કર્યું. ત્યાં તો બાઈને પેટમાં દુખાવા આવ્યું. બાઈને દીકરી આવી. બામણી કહે, હવે શું કરશું? તુલસીને ક્યારે દીકરી મેલી વર વહુ હાલી નીકળ્યા છે. ત્યાં તો તુલસીમાં ડોસીનું રૂપ ધરીને આવ્યા છે. દીકરીને પગનો અંગૂઠો મોંમાં દીધો છે. ડીલ ઉપર તો પાડડા ઓઢાડ્યા છે. માતાજીએ રધસદ દીધી છે. દીકરી તો પગનો અંગૂઠો ચહ ધાવે છે. એમ કરતાં તો દીકરી જુવાન થઈ છે. ભાગ બીજો. શહેરના રાજા શિકારે આવ્યા છે. રાજાને તો તરસ લાગી છે. પ્રધાનજી, તમે પાણી ભરી આવો. પ્રધાનજી તો પાણી ભરવા ચાલ્યો જાય છે. સરોવર પાળે સુંદરી દીઠી છે. બાઈનું રૂપ ને સૂરજનું રૂપ એક થઈ ગયા છે. પ્રધાન તો પાછો ભાગ્યો છે. રાજાને આવીને કહે છે, રાજા રાજા, એક અસ્ત્રી દીઠી, રૂપના અંબાર દીઠા, પગ નગન બેઠી છે, તે હું પાછો આવ્યો. રાજા તો ત્યાં જાય છે. પૂછે છે, તું કોણ છો? ડેણ છો ડાકણ છો? ડેણ નથી, ડાકણ નથી, કાળા માથાનું માનવી છું. પૂંઠ વાળીને ઊભા રહો અને તમારું ફાળ્યું ફગાવો. રાજા તો ફાળ્યું ફેંક્યું છે. પૂંઠ વાળીને ઊભો રહ્યો છે. બાઈએ તો ફાળ્યું પહેરી લીધું છે. બાઈ બાઈ, તું કોણ છે? મારે તને વરવું છે. હું તો છું વનની દીકરી. વરવાનું તો મારી માતાને પૂછો. રાજા તુલસીમાં આગળ આવ્યો છે. દીકરીનું તો માંગું નાખે છે. રાજા રાજા, વનની દીકરી વનમાં વરે. આલા લીલા વાંસ ચઢાવો. ત્રાંબા પિત્તળની ચોરી બંધાવો. આલા લીલા વાંસ વઢાવ્યા છે. ત્રાંબા પિત્તળની ચોરી બંધાવી છે. ઘડિયા લગન લીધા છે. રાજા પરણે છે. વનમાં મહેલ ચણાવ્યો છે. રાજા રાણી ગરવાસ માંડે છે. ખાય છે, પીએ છે, હિંડોળા ખાટે હિંચકે છે. રાણીને તો ઓધાન રહે છે. એક વર્ષે દીકરો થાય છે, બીજે વર્ષે બીજો દીકરો થાય છે, ત્રીજે વર્ષે ત્રીજો, ચોથે વર્ષે ચોથો ને પાંચમે વર્ષે પાંચમો દીકરો થાય છે. પાંચના તો નામ પાડ્યા છે. એકનું નામ રાજકરણ, બીજાનું નામ રવિકરણ, ત્રીજાનું નામ દેવકરણ, ચોથાનું નામ વીજકરણ, સૂરજકરણ. અહીંથી વાર્તા આગળની વાર્તાની પેઠે એક ધારી ચાલે છે. એરું એટલે પડકામના તો કડા થઈ ગયા છે, મેરુના તો ટૂપિયા થઈ ગયા છે. પ્રકરણ 41. ભાઈબીજ. ભાઈબીજ એટલે કારતક મહિનાની અજવાળી બીજ. તે દાડે ભાઈ બહેનને ઘેર જમવા જાય. સગી બહેન ન હોય તો કાકા, મામા કે માસીની દીકરી બહેનને ઘેર જમે. તે ન હોય તો પડોશીની દીકરીને બહેન માની લે ને તે પણ ન મળે તો ગાયને કે નદીને બહેન કરે. એ ન હોય તો વનરાઈને બહેન કરે. ભાઈબીજને દાડે જમનાજીએ પોતાના ભાઈ જમને જમવા તેડ્યા હતા. ભાઈ બહેને એકબીજાની પૂજા કરી હતી. જમી કરીને જમરાજે કહ્યું હતું કે, હે બેન જમના, હું તને શી ભેટ આપું? ત્યારે જમનાજીએ માગ્યું હતું કે, હે ભાઈ, હું તારી નાની બહેન આટલું જ માગું છું કે આજનો દિન ભાઈબીજનો દિન કહેવાજો અને આ દાડે મારા નીરમાં નાનાર માનવીને તારું તેડું ન થાજો. અને હે ભાઈ, આજ તું મારે ઘેર આવીને જમ્યો તેમ રાજના બધા કેદીઓને પણ રાજાઓ ભાઈબીજને દાડે પોતપોતાની બહેનને ઘેર જમવા જવા દેજો. જમરાજાએ તો બહેનને ભાઈબીજનું આ વરદાન દીધું છે ને ત્યારથી ભાઈબીજનું વ્રત ચાલેલું છે. પ્રકરણ 42. ધનુર્માસ. ખીસર. મકર સંક્રાંતિ આડે જે એક મહિનો રહે તેને ધનુર્માસ કહે. અડધો માગસર અને અડધો પોષ મળીને ધનુર્માસ થાય. મોટી બાઈઓ ધનુર્માસ નહાય. ચાંદરડા છત્તે નહાય. દી ઉગ્યા મોર ખાય. ભરે ભાણે ખાય. ગામને પાદર તળાવ હોય. તેમાંથી વ્રત કરનારીઓ એક એક ખોબો વેડો ઉપાડીને પાડ ઉપર નાખી આવે. એક એક ખોબો ગાળ કાઢે તેને અક્કેક નવાણ ગળાવ્યા જેટલું પુણ્ય થાય. હજારો સ્ત્રીઓ અક્કેક ખોબા ત્રાગટ 30 દહાડા સુધી ગાળ ઉલેચ્યા જ કરે એટલે ગામનું તળાવ બુરાઈ ન જાય. ઘેર આવી નવા અનાજ પાક્યા હોય તેની ખીચડી રાંધે. રાંધીને એક ટાણું ખાય. હાથે તાપ કરીને તાપે નહીં. તાપ કરે તો પાપ લાગે. તપાડે તેને પુણ્ય થાય. પ્રકરણ 43. ધર્મરાજાનું વ્રત. ખીસર મકર સંક્રાંતિના દિવસથી આ વ્રત કરાય છે. હોંકારો દેનાર પ્રત્યેક વાક્યના વિરામે ધર્મરાજા ધર્મરાજા કહે છે. 6 મહિના સુધી નાહી ધોઈને વાર્તા કહેવાય છે. એક રાજાની કુંવરી હતા. એના મર્તક આવ્યા. મરીને એ તો ધર્મરાજાના દરબારમાં ગયા. ધર્મરાજા લેખા લ્યો. લેખા લેવાય નહીં કહે છે. અરે મહારાજ, વ્રત કર્યા, વર્તુલા કર્યા, ધર્મ કર્યું, નિયમ કર્યું, માટે લેખા લ્યો અને લ્યો. સંધા વ્રત કર્યા પણ મારું વ્રત ન કર્યું માટે લેખા નહીં લેવાય. 6 મહિનાની આવરધા દ્યો તો તમારું વ્રત કરવા જાઓ.
6 મહિનાની આવડતા દઉં ને તમે પાછા ન આવો તો? કે મહારાજ હું પાછી આવીશ ને આવીશ. બાઈના હાથમાં તો ધર્મરાજાની લીલા પીળા લેખ લખી દીધા. કે મહારાજ 6 મહિનાનું વ્રત કરીને તમારા વ્રતનું ઉજવણું શું? સોનાનો કુંભ, સોનાની દીવી, સોનાનો સૂંડલો, સોનાનું કોળિયું, 1.25 સાચા મોતી, સાચી ખાલ, સરગ નિસરણી ને સાખીઓ, એટલા વાના. હું તો મહારાજ કરીશ, હું તો રાજાની કુંવરી છું, પણ ગરીબ શરીફ સી રીતે કરશે? ગરીબ શરીફને માટીનો કુંભ, લાકડાની દીવી, વાંસનો સૂડલો, ત્રાંબાનું કોળિયું, 1.25 ઝાડ, સાચી કોટી ખાલ, એટલા વાના. કે જાઓ જાઓ, બાઈનું ખોડિયું બાળી દેશે, મરતક લોકમાં મેલી આવો. મરતક લોકમાં બાનું મરદું પડ્યું છે. બાનો ભાઈ એને બાળવાની તૈયારી કરી રહ્યો છે, ત્યાં તો બાનો જમણા પગનો અંગૂઠો હલ્યો છે. બાનો ભાઈ કહે છે, હમણાં ખમો, બાને જીવ આવ્યો, બાને જીવ આવ્યો. ત્યાં તો બા આળસ મળી બેઠા થયા છે. બા તમને બહુ નીંદર આવી ગઈ, આવડું તો સાનું ધારણ વળી ગયું. બા કહે, ના રે ભાઈ, મને નીંદર નહોતી આવી ગઈ, ધારણે નહોતું વળી ગયું. હું તો 6 મહિનાનું ધર્મરાજાનું વ્રત કરવા આવી છું. ભાઈએ તો હાથમાં લીલા પીળા લેખ બતાવ્યા. ભાઈએ તો સાચું માન્યું. સવારમાં નાહી ધોઈ હાથમાં ચોખા લઈ બા તો ભાઈ પાસે ગયા. ભાઈ મારી વાર્તા સાંભળો. ભાઈ કહે, બા હું વાર્તા સાંભળવા નવરો નથી, મારે ડેલીએ જાવું, દરબાર જાવું. બેનને તો તે દી અપવાસ પડ્યો છે. બીજે દી નાહી ધોઈ હાથમાં ચોખા લઈ બા તો ભાભી પાસે ગયા છે. ભાભી મારી વાર્તા સાંભળો. ભાભી કે, તું તો કાલા કલુંબા કરતી રહી, મારે નવરાઈ નથી. મારે નાના છોકરા હંગાવવા, મૂતરાવવા, મારે ખાવા દેવું, પીવા દેવું, મારે નવરાઈ નથી. બેનને તો 2 અપવાસ પડ્યા છે. નાહી ધોઈ ચોખા લઈ ત્રીજે દી બા તો પડોશણ પાસે ગયા છે. પડોશણ વાર્તા સાંભળ. પડોશણ કે, મારે શેઢે જાવું, સીમાડે જાવું, ખેતર જાવું, પાદર જાવું, હું નવરી નથી. બાને તો 3 અપવાસ પડ્યા છે. ભાઈને તો ડેલીએ ખબર પડ્યા કે બાને 3 અપવાસ પડ્યા છે. કોઈ વાર્તા નથી સાંભળતું. પછી ભાઈએ બુંગીઓ ઢોલ વગડાવ્યો છે કે કોઈ ભૂખ્યું. શંકરને દેરે એક ડોશી પૂજા કરતી હતી. એ કહે કે ભાઈ હું ભૂખી છું. ભૂખ્યા હો તો 6 મહિના બાની વાર્તા સાંભળો, હું 5 રૂપિયાનો દરમાયો દઈશ. બા વાર્તા કહે છે, ડોશી વાર્તા સાંભળે છે. 6 મહિના પૂરા થયા છે. બાએ તો વ્રતનું ઉજવણું કર્યું છે. બાને તો વહેમાન તેડવા આવ્યા છે. બા કે, હું તો આવું, પણ મારી સાંભળનારીએ આવે. વહેમાન તો પાછા ગયા છે. જઈને ધર્મરાજાને કહે છે કે બા તો વાર્તાની સાંભળનારીને સાથે આણવાનું કહે છે. કે ભાઈ જાઓ, વાર્તાની સાંભળનારીને સાથે લઈ આવો. બા તો વિમાનમાં બેસીને હાલી નીકળ્યા છે. ભાઈ ભોજાઈ બાને પગે લાગે છે. બા આશીર્વાદ આપે છે કે દૂધે નાવ ને પુત્તરે ફળો, લીલી તમારી વાડિયું વધો. એટલું કહીને બા હાલી નીકળ્યા છે. આઘેરે કે જાય ત્યાં અઘોર વન આવ્યા છે. અરે રે, મારી રાજા દેઈ છે, અંધારે કેમ કરીને હાલું? જમ કે છે, જો બેન, તમે વહેતા જળમાં દીવા મેક્યા હોય તો પોકારો, દીવા આવશે ને અજવાળા થઈ જશે. બાએ તો દીવા પોકાર્યા છે કે મેં તો ઘણા દીવા વહેતા જળમાં મૂક્યા છે. પોકારે તે તો અજવાળા થઈ ગયા છે. ઝાડવે દીવડા પેટાઈ ગયા છે. અંજવાળે બા તો હાલી નીકળ્યા છે. આઘે રાખ જાય ત્યાં તો ગોખરૂના કાંટા આવ્યા છે. અરે રે, આ ગોખરૂના કેમ કરી હલાશે? મારી રાજા દેઈ છે. જામ કે છે, જો બેન, તમે મોજડીના દાન દીધા હોય તો પોકારો, મેં તો ઘણી મોજડી દીધી છે. એમ પોકાર્યું ત્યાં તો મોજડી આવીને પડી છે. એ પહેરીને બા તો હાલી નીકળ્યા છે. આઘે રાખ જાય ત્યાં લોહી પરુની નદીઓ આવી છે. અરે રે, આ લોહી પરુની નદીઓમાં મારાથી કેમ હલાશે? મારી તો રાજા દેઈ છે. જમ કે છે, જો બેન, ગાયનું દાન દીધા હોય તો પોકારો. બા કહે કે મેં તો ઘણી ગાયો દીધી છે. ત્યાં તો માથે ચૂંદડી ને મોળિયો, ગળે ટોકરી ને પગે ઝાંઝર એવી ધમધમતી ઘા આવીને ઊભી રહી છે. બા તો પૂંછડે વળગીને લોહી પરુની નદી ઉતરી ગયા છે. આઘે રાખ જાય ત્યાં તો લોઢાના થંભ ધખે છે. થંભ જોઈને બા તો થરેરી ગયા છે. અરે રે, આ થંભ મારાથી કેમ થોભાશે? મારી તો રાજા દેઈ છે. જમ કે છે, જો બેન, તમે ફાળિયાના દાન દીધા હોય તો પોકારો. ફાળિયાના દાન તો મેં ઘણા દીધા છે. ત્યાં તો ફાળિયા બાને ડીલે વીંટાઈ ગયા છે. બા થંભ થોભીને હાલી નીકળ્યા છે. આઘે રાખ જાય ત્યાં તો મોટા મોટા ડુંગરા આવ્યા છે. જોઈને બા થરેરી ગયા છે. જમ કે છે, બા, સરગ નિસરણીને સાખીઓ દીધો હોય તો પોકારો. સરગ નિસરણીને સાખીઓ તો મેં ઘણા દીધા છે.
ત્યાં તો સાંખિયો મંડાઈ ગયો છે. બા ચડીને હાલી નીકળ્યા છે. આઘેરાક જાય ત્યાં સાંઢડાના વન આવ્યા છે. સાંઢડા આડા ફરે છે. જમ કે છે, બા ખીહરને દી ખડના ભરોટા ઉલાડ્યા હોય તો પોકારો. ખીહર એટલે મકર સંક્રાંતિને દહાડે ગામના સર્વ પશુઓને જાહેર સ્થળોમાં ઘાસ નાખવાનો રિવાજ છે. ખીહરને દી મેં ખડના ભરોટા ઘણાય ઉલાડ્યા છે. ત્યાં તો ખડના ભરોટા આવ્યા છે. સાંઢડા ખાવા રહ્યા છે. બા હાલ્યા ગયા છે. આઘેરાક જાય ત્યાં કૂતરાના વન આવ્યા છે. અરે રે, મારી રાજા દેઈ છે. કૂતરા તો ફાડી જ ખાશે. આમાં કેમ હલાશે? જમ કે છે, બા જો ખીહરને દી કૂતરાને રોટલા નાખ્યા હોય તો પોકારો. બા કે મેં ખીહરને દી ઘણાય રોટલા નાખ્યા છે. ત્યાં તો રોટલા આવ્યા છે. કૂતરા ખાતા રહ્યા છે ને બા હાલી નીકળ્યા છે. આઘેરાક જાય ત્યાં તો કાગડા ગરજાનું વન આવ્યું છે. અરે રે, આમાં મારી શી ગતિ થશે? મારી રાજા દેઈ છે. જમ કે છે, જો બા 16 સરાદ નાખ્યા હોય તો પોકારો. બા કે મેં તો બહુ જ 16 સરાદ નાખ્યા છે. ત્યાં તો ખીર ને રોટલી પડી છે. કાગડા ગરજા ખાતા રહ્યા છે ને બા હાલી નીકળ્યા છે. બા ધર્મરાજા પાસે પહોંચ્યા છે. ધર્મરાજા, લેખા લ્યો, લેખા લ્યો. ધર્મરાજાએ તો લેખા લીધા છે. 7 ભંડારોની કૂંચી સોંપી છે. કહ્યું છે કે 6 ભંડાર ઉગાડજો, 7મો ઉગાડશો માં. બા તો પહેલા ભંડાર ઉગાડે છે ત્યાં મગને ચોખા જોયા છે. બીજો ભંડાર ઉગાડે છે ત્યાં ઘઉંને જવ ભર્યા છે. ત્રીજો ભંડાર ઉગાડે ત્યાં નકરા વાસણ ભર્યા છે. ચોથો ભંડાર ઉગાડે ત્યાં વસ્ત્ર ભર્યા છે. 5મો ભંડાર ઉગાડે ત્યાં સાચા મોતી ભર્યા છે. 6ઠ્ઠો ભંડાર ઉગાડે ત્યાં સોના મોરું ભર્યું છે. બા કહે છે, ઓહો, ધન દોલતનો પાર નથી. ખાશું પીશું ને આનંદ કરશું, ધન દોલત વાવડશું, પણ આ 7મા ભંડારમાં શું હશે? ધર્મરાજાએ ના પાડી હતી તોય બાએ તો 7મો ભંડાર ઉગાડ્યો છે. ઉગાડીને જુએ ત્યાં તો કુંભીકંડ છે ને કુંભીકંડમાં ભાઈ ભજાઈ ડબકા ખાય છે. ઓહો, મારા ભાઈ ભજાઈએ શા પાપ કર્યા હશે? બા તો ધર્મરાજા પાસે જાય છે. કહે છે કે મારા ભાઈ ભજાઈને લોહી પરુના કંડમાંથી કાઢો. એણે શા પાપ કર્યા હશે તે કંડમાં પડ્યા? ધર્મરાજા કહે છે, એ તો નિસરે નહીં. ના મહારાજ, કાઢો તો જ. હા, નીકરના. ધર્મરાજા કહે છે, એણે તમારી વાર્તા સાંભળવાની ના પાડી છે. પછી બાએ સોનાની જારી લઈ જળનું ટીપું મેલ્યું છે. ભાઈ ભોજાઈ તો બહાર નીકળ્યા છે. એ તો બાને પગે લાગે છે. કહે છે કે બા, તું તો સકડની, તે તાર્યા અમને. હે મા બાપ, એને તાર્યા એમ સૌને તારજે. પ્રકરણ 44. અક્તાની વાત. કણબીની ડોશી, એને 7 દીકરા, 7 વહુવારો. વહુઓને સાસુ દિવસ ને રાત ઘરના કામ ખેંચાવે. એકેય દાડાનો અક્તો ન પાડવા દે, ન વિસામાનો શ્વાસ મૂકવા આપે. વહુઓ તો ગળે આવી ગઈ છે. વિફરી ગઈ છે કે આપણે સાસુના માથાની થઈએ. બાઈજી, ઓ બાઈજી, અમે પાદર પાણી ગયા હતા તે એક ગામોટો મળ્યો. એણે ખબર દીધા છે કે નણંદબા તો માંદા પડી ગયા છે. એને તો રોગ ઘેરાઈ ગયો છે. ડોશી તો હાંફળી ફાફડી થઈ છે. દીકરીને ગામ જવા નીકળી છે. વહુને કહેતી ગઈ છે, જોજો હો, છાશ ફેરવી નાખજો, માખણનો પિંડો તાવી નાખજો, દૂધનો પેડો કાઢી નાખજો, છાણ વાસિંદા કરી નાખજો, કોઠીમાં રૂભર્યું છે તે તમામ કાંતી નાખજો. એ હં બાઈજી, સાસુ તો ગઈ છે. પછી વહુએ તો ચૂલે ખીરનો પેંડો ચડાવ્યો છે, ઘઉંના લોટનો પિંડો બાંધ્યો છે. હાશ, આજ તો 7 જણીઓ પેટ ભરીને ખીરને રોટલી જમશું. અને કોઠીના સાણામાં સૂતરનું એક આટલું ખોસી રાખો. દેખાડીને કહેશું કે આખી કોઠીનું રૂ કાંતીને ભરી વાળ્યું છે. સાંજ પડી ત્યાં તો સાસુ પાછી વળી છે. દીકરી તો રાતી રાણ જેવી હતી. દાજે ભરી ડોશી દોડતી આવી છે. એક વહુ પાણી ભરે છે. એણે બીજીને સાન કરી છે કે ડોશી આવી છે. બીજીએ ત્રીજીને, ત્રીજીએ ચોથીને, એમ ઠેઠ 7મીને રાંધણિયામાં સંદેશો પહોંચાડી દીધો છે. ખીરનું પેંડું છાણાના મોઢવામાં સંતાડ્યું છે. સાસુને તો ફોસલાવી લીધી છે. કશું કડાવા દીધું નથી. પણ હવે ખીર રોટલી ખાવા કેમ કરી? રાત પડી છે. સાસુ સૂઈ ગઈ છે એટલે વહુઓ ફળિયામાં આવી છે. ભેંસો અને ઘોડા બાંધ્યા હતા. એક એક ભેંસ ઉપર એક એક વહુ ચડી ગઈ છે. કપડાના કછોટા માર્યા છે. એકે માથા પર ખીરનું પેડું લીધું છે. પેડા ઉપર સળગતો દીવો મૂક્યો છે. ભેંસો ભડકી છે. ફળીમાં તો રમઝટ મચી છે. વહુએ દેકારો બોલાવ્યો છે. સૂતી સાસુ ઝબકી ઉઠી છે. બહાર નીકળીને જોવે ત્યાં તો ભેકાર રૂપ ભાળ્યા છે. અરે માતાજી, કોણ છો તમે? છીએ તારી કુળદેવ. તારે માથે શું? હાંડી.
ખાઉં તારી ભેંસ ખાંડી. અરે માતાજી, મારી ખાંડી ભેંસ તો સારામાં સારી, એને ન ખાજો. મારા હાથમાં શું? દીવો. ખાઉં તારો દીકરો જીવો. અરે માવડી, મારો જીવો દીકરો તો કમાઉ છે, એને ન ખાજો. તારી હાંડીમાં શું? ડોયો. ખાઉં તારો દીકરો ગોયો. અરે માતાજી, ગોયો તો મારો કમાઉ છોકરો, એને ખમા કરજો. નહીં ખમા કરીએ, નથી જાઉં. તું અકતો નથી પાડતી. નથી પાડતી અકતો? નથી પાડતી શકતો તો માર ડોસો હકતો. ડોસીનો ધણી હગવા બેઠેલો, એને એક વહુએ પાણો માર્યો છે. ડોસાએ આવીને કહ્યું કે કુળદેવી રૂઠ્યા છે. ઝટ એ કહે તે વાતની હા પાડી દે કે માતાજી જે જોવે તે માંગીને હવે તમારે થાનક થાવ. 2 શેર ઘી 2 શેર ગોળ દે, દડું ઓઢીને સૂઈ જા. ઈસ તો આંખે આંધળી થઈશ. તારું કાંત્યું વીંચ્યું કપાસ. ભેંસો હાંકીને વહુઓ તો ગામ બહાર નીકળી ગઈ. ત્યાં પેટ ભરીને ખીર રોટલી ખાધા. ખાઈ કરીને પાછી આવીને ઘરમાં પેસી ગઈ. સાતેએ સંતલસ કર્યો, આપણે સૌ સવારે કામ લેતી જ ઉઠજો. એની મેળે જ ના પાડશે. સવારે ડોસી ઉઠે તે તો વહુઓ કામે વળગી ગયેલી. ડોસીએ કહ્યું, માળી, આ જ કામનો અકતો, હવેથી આપણે અકતા પાડવા છે. તે દીથી ડોશીએ છુટ્ટી રાસે વહુવારુને મૂકી દીધી. પ્રકરણ 45. સાતમનો સરદો. કણબી અને કણબણ હતા. કણબી ખેડ કરે. શ્રાવણનો મહિનો આવ્યો. અંધારિયું પખવાડિયું આવ્યું. શીતળા સાતમ આવી. સાતમના તો ચૂલા ઠારવા જોઈએ. આગલો દી રાંધણ છઠનો હતો. છઠની સાંજરે પટલાણીએ તો સરદો રાંધી મૂક્યો. સરદો એટલે શીતળા સાતમની રસોઈ. પૂરી, ઢેબરા, સુખડી વગેરે કરીને પટલાણીએ તો સરદો ઊંચે શીકા પર મેલ્યો. બીજે દિવસે સવારે પટેલને પટલાણીએ કહ્યું કે તમે ખેતર જાઓ, હું નાહી ધોઈ શીતળા માને જવારીને પછી સરદાનું ભાતું લઈને ખેતર આવીશ. પટેલ તો ખેતર ગયા. ખેડતા ખેડતા પટેલના હળની કોષ ભાગી. એ તો ગામમાં પાછો કોષ સમી કરાવવા આવ્યો. મનમાં થયું કે આવે છું ત્યારે લેને ઘેર થતો જાઉં. ઘરમાં પટલાણી નહોતા. પટેલે લાગી હતી કકડીને ભૂખ. ઊંચે શીકામાં જોયું તો તાસ ભરીને સરદો પડેલો. લેને ત્યારે ખાતો જ જાઉં. પટલાણીને ખેતર ધક્કો ખાવો મટ્યો. ખાવા બેઠો, જેટલો હતો તેટલો બધો જ સરદો ઉચકાવી ગયો. પાણી પીને પટેલ ખેતરે ચાલ્યો ગયો. પટલાણી ઘેરે આવ્યા. શીકે જુએ તો સરદો સાફ થઈ ગયો હતો. પડોશીએ કહ્યું કે પટેલ આવ્યા હતા. ઓય મારો રોયો, બધો જ સરદો ખાઈ ગયો. મને ને છોકરાને ભૂખ્યા રાખ્યા. હવે એનું વેર લઉં, ત્યારે જ હું કણબણી જ સાચી. ગામના રાજાને નાનો એક રાજકુંવર. રાજકુંવરને હોઠ માથે જ ગુમડું થયું છે. લાખો મોઢે ઈલાજ કર્યા પણ મળતું નથી. રાજકુંવર ચીસે ચીસો પાડે છે. રાજા ગામડામાં પડો વજડાવે છે. છે કોઈ ગુમડાનો જાણનારો? પટલાણીએ લાગ દીઠો. કહ્યું કે હા હા, મારા ધણીને ગળ ગુમડમાં બહુ ધ્યાન પડે છે. બોલાવો પટેલને. સપાઈ આવ્યા. કહે કે ચાલો પટેલ, રાજા તેડાવે છે. પટેલ કહે, અરે ભોગ લાગ્યા, મારું શું કામ પડ્યું રાજાને? પટેલ, તમે તો ગળ ગુમડમાં બહુ જાણો છો. રાજકુંવરનું ગુમડું મટાડો. અરે મા બાપ, આ શું બોલો છો? હું કશું નથી જાણતો. ખોટું બોલો માં, તમારી બાયડીએ જ અમને કહ્યું છે. પટલાણી કહે, હા હા સાબ, પટેલ ભોંઠા પડે છે એટલે નથી માનતા. કણબીને તો બળજબરાઈથી રાજકુંવરના ઓરડામાં લઈ ગયા. ઓરડો બહારથી બંધ કરી વાળ્યો. કહ્યું કે કુંવરનું ઓસણ કરો તો જ ઉગાડશું. કણબીને હસવું ને વળી હાઈણ. રાણ કણબાણે પણ કાંઈ કરી છે ને માથે. અરે રામ, ક્યાં મારા ભોગ લાગ્યા કે મેં એનો સરદો ખાધો? એમ વિચારતો વિચારતો કણબી તો મંડ્યો બોલવા. ક્યાં કોષ ભાંગી, ક્યાં દોણી ફૂટી, ક્યાં સરદો ખાધો, હાથનો અડાડું શીંકા. બોલતો બોલતો મંડ્યો એ તો કૂદવા, નાચવા ને તાળીઓ પાડવા. ઊંચે ઊંચે ઉછળીને કૂદે છે. તાલે તાલે બોલે છે કે ક્યાં કોષ ભાંગી, ક્યાં દોણી ફૂટી, ક્યાં સરદો ખાધો, ફૂટ ગળ ગુમડી કા, હાથનો અડાડું શીંકા. પટેલનું આવું વૈધું દેખીને રાજકુંવર તો હસવા માંડ્યો. વેદના વિસરાઈ ગઈ ને એને તો ખડ ખડ દાંત આવ્યા. દાંત આવ્યા તે ભેળી તો મોઢાની ચામડી ખેંચાઈ અને ગુમડું ફૂટ્યું. ફૂટતા વહેત જ રાજકુંવરને શાતા વળી ગઈ. એની ચીસો બંધ પડી. કોઈ રાજાને ખબર કરો કે પટેલે તો કુંવરનું ગુમડું ફોડી નાખ્યું છે. પટેલ તો મોટા વૈદકના જાણકાર છે. રાજાએ તો આવીને પટેલને કહ્યું કે માંગ માંગ, ખેતર માંગ અને વાડી માંગ. મારે કાંઈ ન જોવે બાપા, મને મારા છે એટલા ખેતર ખેડી ખાવા દો. મારે માથે આ આફત કરનારી મારી બાયડીને સાચવી લો.
રાજાને તો સરદારની આખી વાતની ખબર પડી છે. સૌ દાંત કાઢીને ઢગલા થયા છે. જ્યાં ત્યાં ગામ લોક બોલતા જ જાય છે કે ક્યાં કોષ ભાંગી, ક્યાં દોણી ફૂટી, ક્યાં સરદો ખાધો, ફૂટ ગળગુમડી કા, હાથ નો અડાડું શિંકા. પ્રકરણ 46 ઉબાજાકુરા. જાપાનની વ્રતકથા. 300 વર્ષ પૂર્વે આસામીપુરા ગામડામાં તોકુબી નામે ભલો માણસ રહેતો હતો. આખા પરગણામાં એની પાસે વધુમાં વધુ માયા હતી. ગામનો એ મુખી હતો. બધી વાતે સુખી, પણ એક વાતે દુઃખી, પેટે સંતાન ન મળે. એમ કરતાં કરતાં એને તો 40 વર્ષની અવસ્થા થઈ. વર વહુએ થિહોજીના ડેરામાં જઈ ફ્યુદોસામા દેવતાની ઘણી ઘણી આરાધના કરી. અંતે એની સ્તુતિ સંભળાઈ. તોકુબીની વહુને મહિના રહ્યા. ફૂલ જેવી દીકરી આવી. દીકરી તો રૂપનો ભંડાર. માને તો ધાવણ નહોતું આવતું, એટલે દીકરીને ધવરાવવા એક ધાવ રાખી. ધાવને ધાવી ધાવીને દીકરી મોટી થઈ. 15 વર્ષની ઉંમરે દીકરી તો માંદી પડી. વૈદોએ કહ્યું દીકરીનું મોત આવ્યું. માવતરના હૈયા ફફડી ઉઠ્યા. પણ શું કરે? કોઈ કોઈનું દર્દ કાંઈ થોડું લઈ શકે છે? કોઈ કોઈને માટે મોત કાંઈ થોડું લેવાય છે? પણ પેલી ધાવનો જીવડો તો કેમે કરીને જંપ્યો નહીં. પોતે જેને પોતાના હૈયાનું ધાવણ પાઈ પાઈને મોટી કરી, એને મળતી શી રીતે જોવાય? ધાવ તો દોડી ફ્યુદોસામા દેવને દેરે. આંખમાંથી ચોધાર આંસુ ચાલે જાય અને મંડીએ તો પ્રાર્થના કરવા કે હે ઠાકર, દીકરીને માટે મારો જીવ લેજો, પણ મારી દીકરીને મારશો માં. 1 દિવસ 2 દિવસ એમ જ્યાં 21 દિવસની આરાધના થઈ ત્યાં તો દેવતાએ હોંકારો દીધો. ફૂલની કડી જેવી બનીને દીકરી રમતી જમતી થઈ ગઈ. તોકુબીના ઘરમાં તો હરખ માતો નથી. દીકરી જીવતી રહી માટે એણે તો સગાવાલાને ઉજાણી આપી. ત્યાં તો ઉજાણીની રાતે જ એકાએક ધાવ માંદી પડી. વળતે દિવસે સવારે તો વૈદોએ નાડ ઝાલીને કહ્યું કે નહીં બચે. એની પથારી પાસે આખું ઘર આવીને બેઠું. સૌ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે ધાવ બોલી કે કોઈ રોશોમાં, મારે તમને એક વાત કહેવી છે. મેં તો આ બચ્ચીને સાટે ફ્યુદોસામાને મારો જીવ અર્પણ કર્યો છે અને મારી આરદા સંભળાણી છે. માટે કોઈ કલ્પાંત કરશો માં. ફક્ત આટલું કરજો, ફ્યુદોસામાના ડેરામાં બચ્ચીને માટે મેં એક ઝાડ વાવવાની માનતા માની છે. હું તો હવે નહીં વાવી શકું, માટે તમે વાવી આવજો. એટલું બોલીને ધાવ મરી ગઈ. બચ્ચીના બાપે તો દેવના ડેરામાં એક રૂપાળું ફૂલ ઝાડ લાવીને વાવ્યું. ઝાડ તો ઉઝરવા માંડ્યું, ઝપાટે મોટું થઈ ગયું અને વળતે વર્ષે બરાબર ધાવની વરસીને દિવસે જ એને તો ફૂલ આવ્યા. કાંઈ ફૂલ, ફૂલનો તો પાર ન રહ્યો. ગુલાબી અને ધોળા ફૂલનો આકાર બરાબર સ્ત્રીના થાનેલાની ડીંટડી જેવો અને એને માથે દૂધનું અકેક ટીપું બાજેલું. લોકોએ એ ઝાડનું ઉબાજાકુરા, ધાવનું વૃક્ષ એવું નામ પાડ્યું. 254 વર્ષ સુધી વર્ષ બરાબર એ ધાવની મરણતિથિને જ દિવસે ઉબાજાકુરાને ફૂલો આવ્યા જ કર્યા હતા અને જનેતાના સ્તનની ડીંટડી જેવો જ એનો ગાંઠ હતો. શબ્દકોશ. અક્તો એટલે છૂટી અણોજો. અધ્યારુ એટલે અધ્વર્યુ પુરોહિત. અનરાધાર એટલે ખૂબ. આંકડો એટલે એ નામનો છોડ. આગરી ઘૂઘરી એટલે ઘૂંઘરી. આંજરા પાંજરા, પાંજરા. એવાતણ એટલે સૌભાગ્ય. ઓઢ એટલે હોડ. ઓધાન એટલે ગર્ભ. કટમકટ્ટા, કટ્ટર. કટુડિયું, કુલડી. કમખો, સ્ત્રીનું કાપડું. કરડો, વીંટી. કાંસી, કાંસાની બનેલી ઝાલર. કુર, ચોખાના ભરડેલ લોટનું બાફણું. ખલ, રેશમી કાપડનો ટુકડો. ખાંડી, ખોડી, લૂલી. ખોડસું એટલે લાકડું. ગરજા, ગીધ. ગામતરે, પ્રવાસે. ગાર ગોર મટી, લીંપણની માટી. ગોળીયા, ગોળા. ધણકો, લક્કડખોદ પક્ષી. જણી, દીકરી. જાઈ, દીકરી. જાલ, નાકનું ઘરેણું. ડોયો, ચાતવો. ઢસરડા, વેઠ. ઢાંઢો, બળદ. થાનેલા, સ્તન. દાળી, રોજની મજૂરી. ધનોત પનોત, ખેદાન મેદાન. નકરા, એકલા. નેટું, પારખું. પરવટ, સાડલાનો છેડો કેડે ભરાવી ખોળો કરવો તે. પરિયાણ, પ્રયાણ, તૈયારી. પાંભરી, ઉપરણી. પેંડું, હાલ્લું. પૈઠીશું, પડશું. પૈઠણ, જમાઈને પહેરામણી. બુંગિયા,
પ્રચંડ અવાજવાળો ઢોલ, ભડકડું પરોડિયું, ભરોટા ઉલાળવા, ઘાસના ભરેલા ગાડા ગાયોને મોંએ ઠાલવી નાખવા, મનખા દેહી મનુષ્ય દેહ, મનખો મનુષ્યના ટોળા, માલિપા અંદર, મોકળા છૂટા, મોઢવું છાણાને ગોઠવીને છાણવતી લીંપીને કરેલો ઢગલો, મોરિયો ઘડો, રાવળ મોટો માણસ, રાણ રાયણ રેડિયા જેવી જાડી, રોદડો ઢીલા શરીરવાળી, વડારણ રાણીની દાસી, વાવડ સમાચાર, વીંછીડા પગમાં પહેરવાના વીંછિયા, વોકડિયું મોર પગલાની ભાત, શેડિયું ધારાઓ, સુખડી મીઠાઈ, સાઠીકડું સડીકડું સાઠી જેવી, સોરામણ સગવડ, હડફા ખૂંદીને જોશ કરીને, હાંફળી ફાંફળી વ્યાકુળ.